હાફ આવ્યો હાફ કાઢો કાઢો આગો કાઢો આપણે ખાલી કાઢે સવાલ આપવાનો તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? બધા મજામાં છો? તો મિત્રો આજે સવારે આપણે વહેલા ઉઠીને નહીં કાઢીશું, કારણ કે આપણે આજે જવાનું છે મહેસાણા, જે આપણે પહેલાં હતા ત્યાં. અત્યારે વાગે છે કેટલા વાગે? અત્યારે 5:47 થાય છે સવારે. આપણે 6:30 રેલવે આવે તો રેલવેમાં જવાનું છે મહેસાણા. તો ચલો મિત્રો, રેલવે આવે તેના પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, પછી જઈએ રેલવે સ્ટેશન. તો મિત્રો પણ હિતેશભાઈ સૂઈ રહ્યા છે વહેલા વહેલા, આપણે થઈ જાય તૈયાર. હવે અમારા આશાભાઈ પ્રાંજલ બધે સૂઈ રહ્યો, સવાર પડી ગઈ છે આપણે. તો ચલો નાસ્તો કરી લઈએ પહેલાં પર. નાસ્તામાં અત્યારે તો દૂધ. તો ચલો મિત્રો, આપણે નાસ્તો કરી લઈએ પકોડી અને દૂધ. એકદમ દાદી બ્રશ દાંતણ કરતાં કરતાં આવી ગયા છે. ચલો નાસ્તો કરીને પછી મળીએ. હવે ઘરેથી નીકળીએ, ઠેલો પેક થઈ ગયો, બૂટ પહેરી લીધા. તો પહેલાં બાઇક લઈ આવીએ, પછી જઈએ રેલવે સ્ટેશન. તો ચાલો કાકાના ઘરે વાર છે, આમ તો શાનું ખબર નહીં. નોકરી તમે પીતું ને હોઈ રહ્યા છો ધરતી બધા. ગુડ મોર્નિંગ પીતું, બાય બાય. હા એ તો બાલે ઉપાડશે હિતેશન. ચલો મિત્રો ચાવી જઈએ, હવે જઈએ આપણા બહાર. ચલો મિત્રો જઈએ, હવે મળીએ રેલવે સ્ટેશન. તો મિત્રો હવે આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. અમારા હિતેશભાઈ જાય છે પાછા હવે ઘરે. તો ચલો મિત્રો, આ છે અમારું વરીઠાનું રેલવે સ્ટેશન. તો ચલો મિત્રો, આપણે ઉપર જઈને ટિકિટ લઈએ. મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે હવે. वो है रेलवे, ये है हमारा रेलवे स्टेशन. तो चलो मित्र, रेलवे में बेसी जाइए પછી. तो मित्रों अभी तो 6:21 हो रही है, अभी 6:35 को चलेगी. अभी 14 मिनट वारा. हमारा वरीठ बस स्टेशन है, रेलवे स्टेशन, सॉरी बस स्टेशन नहीं, रेलवे स्टेशन. चलो अंदर जी बताऊँ તમને. તો આપણે રેલવેમાં આવી જઈએ છીએ આ બાજુ સીટ સુધી, આ બાજુ સીટ સુધી. તો મિત્રો હવે રેલવે નીકળી ગઈ છે વરેઠાથી મહેસાણા જવા તરફ. તો ચલો મિત્રો, હવે આગળ જઈને મળીએ. ચલો. તો મિત્રો આપણા રેલવે છે ત્યાં કઈ હેરાન ચાલુ થઈ જઈએ. મિત્રો વાતાવરણ જો અહીંથી આપણે રેલવેમાંથી જેવું લાગે. સૂર્ય કેવો મસ્ત ઉગ્યો નીકળ્યો અત્યારે. તો મિત્રો એ ટાવર સ્ટ્રક્ચરની લાઈન જોઈ શકો, રાજસ્થાનથી આવે છે ત્યારે.
આ બાજુ શેર સુધી જો મોટું ટાવર, બહુ મોટું. તો આપણે વડનગર પહોંચી ગયા છીએ હવે. આ છે અમારું વડનગર બેસ્ટ રેલવે સ્ટેશન. તો મિત્રો આપણે વડનગરથી નીકળી ગયા છીએ હવે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મહેસાણા. તો ચલો મિત્રો પરિમારભાઈ મદદભાઈ આવે એટલે આપણે જઈએ ઘરે. તો ચલો તો રેલવે હેડી હોયથી. તો ચલો મિત્રો આપણે મનોજભાઈ આવે એટલે જઈએ ઘરે. ટ્રેનની વાટ જોઈએ હવે. ઘરેથી નીકળી ગયા છીએ રે. હા એટલે મળીએ. તો મિત્રો આપણે સામે ચાલતા જઈએ. મનોજભાઈને આવે છે તો આપણે સીડી ઉતરી ગયા છીએ આટલાથી. તો ચલો મિત્રો આપણે ચાલતા ચાલતા જઈએ આગળ. બહાર નીકળીએ એટલી ઘરે આવી જશે તો એમના સાથે પછી જશું ઘરે. તો મિત્રો અમારા પરિમાણભાઈ આવી ગયા છે. હવે જઈએ આપણે ઘરે. જય માતાજી. હા ના ના વહેલા વહેલા નહીં. બીજું જોવા કે કાલે તમારું મને તો ગામ 2 વાગે યાર પછી ઊંઘ્યા જ નહીં અમે તો. હા પછી ઊંઘ્યા પછી હારી ફોન આવ્યો મને તો એ ખબર નથી. નહીં આગળ તાણું ફોન કર્યો પછી ભાઈ કેમ પોકવા છે તાણું. તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે ઘરે. 15 દિવસ પછી આવે છે આપણે ઘરે. શું કેવું? તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. 18 નંબર વાળું આપણું ઘર. તો ચાલો મિત્રો ઉપર જઈએ હવે. તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઉપર હવે. તમારો વાઘ અંદર ઊંઘી રહ્યો બતાવું. તમારો વિફરેલો વાઘ ના વાજેલો છો બાથરૂમમાં. બધો સામાન હવે લાવી દીધો. શું હું હતો યાર. વાઘ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પરિમલભાઈ. ચલો મિત્રો આપણે હવે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો મનોજભાઈ આવે એટલે બતાડીએ રે કેવા લાગે છે. 15 દિવસ પછી બદલાણા છે. કાળા પડે છે, ધોળા પડ્યા, ઝાડા છે, પાલવા જોઈએ આપણે. તો નીકળે એટલે મળીએ. મનોજભાઈને આવી જાવ નહીં હવે અગરબત્તીને કરું પૂજા પાઠ. જય માતાજી. ચલો મિત્રો જોઈએ. તો ચલો મિત્રો આપણે હવે જઈએ નીચે. પૂજા પાઠ કરી લીધો છે આપણે. બીજો ચપ્પલ પહેલે જ થાય. હા રમી પહેલે થાય.
વાંધો નહીં. તો ચલો મિત્રો આપણે જઈએ બહાર. આ જાય ગાય ના ચાલતો વાંધો નહીં. તો ચલો મિત્રો મનોજભાઈ એક નવી ટેક જે હરરોજ ગાયને આપણે રોટલી ખવડાવવાની લીધેલી ફરી મારા બે ભાઈઓ. તો ચલો મિત્રો એ ટેક પૂરી કરીએ. હવે આ તો રોજ થશે આપણે. તો ખવડાવી દીધું છે આપણે ગાયન. પરિમરભાઈ ત્યાં ગયા. તો એક આપણા પરિમરભાઈ આવી જાઓ. તો અહીંથી સીધા જાઓ. બરાબર. તો આપણે જે ઘરે હવે ચલો આપણે જે ઘરે હવે મિત્રો. જય માતાજી. આવી ગયા છીએ ઘરે હવે. તો ચલો હવે નાસ્તો કરી લઈએ. ચણા પડ્યો. તો મિત્રો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. આપણે ખાઈ લઈએ રોટલી અને સબ્જી નહીં દાળ ચણોની છે. તો ચલો મિત્રો ખાઈ લઈએ પછી મળીએ. અત્યારે વાગ્યા 5:30. આપણે જઈએ નીચે. સવારના આવ્યા હતા પછી ખાઈ પીને પછી સૂઈ જ ગયા હતા. તે ખબર ના પડી 5 ક્યારે વાગી ગયા. થાકીને આવ્યા હતા એટલે. તો ચલો મિત્રો હવે જઈએ આપણે ઘરે. બહાર તો મસ્ત વાતાવરણ હા. મનોજભાઈ હોય છે. ચલો મનોજભાઈ જઈએ બહાર. તો મિત્રો આપણે હવે જઈએ બહાર. વિમોદ ઉપર તો જોવા અવાજ કરે ઊંઘવા નહીં દેતા રાતી. શું કેવું બચ્ચા પાર્ટી. ચલો મિત્રો આપણે હવે જઈએ છીએ બહાર. પરિમરભાઈ આવું છું આગળ. મળીએ પરિમરભાઈને. શું કેવું એના છે બીજી સ્ટાઇલ કોઈ આવડતી છે નહીં. તો એ જેટલા વખત આપણે એમના સાથે કેમેરો મિલાઈએ એટલે બસ એક કિસ આપી દેવાની. શું કેવું હા. ચાલો મિત્રો આપણે જઈએ આગળ. મિત્રો આપણે જઈએ રોડ ઉપર ન હોય કારણ બધા છોકરાઓ ક્રિકેટ રમવા. આપણે રમવા જવાની ઈચ્છા પણ હાલ રમવા જવા એવું નહીં. શું કેવું મસ્ત પવન આવે. આવા પવનનું એન્જોય કરો. વરસાદ આવતો હોય મજા આવે. આ બાજુ બને બધા ઘર સોસાયટી બને લગભગ. એરિયા મસ્ત દોસ્તો જોઈ શકો બધી બાજુ ઘર. તો મિત્રો આપણે ચાલતા આગળ આવી ગયા છે. હજી સુધી પરિમરભાઈ આવ્યા નથી. તો હવે ખબર નહીં ક્યારે આવું. તેમના સામે તો આપણે જઈએ જ છીએ અને હજી સુધી આવ્યા નથી. શું કેવું તમારું ક્યારે આવશે? ફોન જ લેવું પડે. એરા કાકા મેઘવા ના જવાય. તો સમજી આવશે કે આ બાદથી હજી પાછળથી ગયા એરિયા પછી તો અગર ના આવું. તો ખબર નહીં મિત્રો એરા કાકાને મેકવા ગયા છે ઘરે મતલબ ચોકડી ઉપર. આગળ પડેલી રિક્ષાથી બધા આપણા ઉપર નજર મારતા. એ મારવાનું કોમ છે આપણે. તો મિત્રો અમારે તો બહુ કોમ્પિટિશન કોઈ છે નહીં થાય કે ક્રિએટરમાં કોમ્પિટિશન હોય. કારણ ક્રિએટરમાં કોઈ કોમ્પિટિશન નહીં. એના કરતી તો ગવર્મેન્ટ જોબમાં બહુ કોમ્પિટિશન હોય. કારણ કે અમારા ગામમાં હું એકલો જ વિડીયો બનાવું આખા ગામમાં 2, 3, 4 ગામમાં ને ફોર્મ તો અમારા ગામમાંથી એટલો ભરાય છે વધારે નહીં. 1000 ઉપર તો ફોર્મ ભરાતો પણ બધા કોઈ બનાવવા માગતા નહીં. પણ આપણે બનાવશું. શું કહેવું
તો ચાલો મિત્રો પરિમરભાઈ આવે એટલે અરે કોમ્બો મળીએ. એક બે જેવા હોય યુટ્યુબર જે વિડીયો વિડીયો અને શૂટિંગ એવું કરતા હોય. હા બાકી ગવર્મેન્ટમાં તૈયારી બધા ઘેર હોય. ઘેર એક માણસ હોય. હા બધાના ઘરે અમારે વધારે નહીં 700-800 ઘર છું અમારા ગામમાં, પણ એક ઘરમાં વધારે નહીં એક કો તો બે કો તો 3 જણા તો બધા ગવર્મેન્ટ તૈયારીવાળા જ હોય. તો મિત્રો વૈકણ મનોજભાઈના ભાઈબંધ આવી ગયા છે, તો એમને વાતો કરે છે. તો ચલો મિત્રો એમના ભાઈબંધ જાય પછી મળીએ. તો મિત્રો વૈકણ આપણે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે એવું લાગે. તો ચલો મિત્રો વરસાદ આવે પહેલાં આપણે જતા રહીએ ઘરે, જો કામ ચાલુ છે ત્યાં જતા રહીએ. તો ચલો મિત્રો મનોજભાઈ આગળ જાય છે અને આપણે એમના પાછળ છીએ. હવે કંઈ કામ ચાલુ છે, મનોજભાઈ આવી ગયો કામ ઉપર, પરિમરભાઈ તોડવાનું ચાલુ છે. હા ભાઈ હા કાઢો એવું હતું મને કે હા ભાઈ હાલો મને કે હા ભાઈ ના કરશો ના ઉપર છે ના લેવા આવો ભાઈ મને ના ભાઈ લેવા અમારા આવવાના લીધે તો એટલે હેડી એટલે શું કરું કે હેડી ઘેર પોકે હેડ તો જોર આવી ગયા ના હેડી ફોન ઉપાડતા નતા, અમારે આવવાનું કે નહીં આવવાનું કોઈ નક્કી જ નતું. શું કેવું ઓય એમ ફોન કરો તમે ચાર તું ઘેરથી કરીને જ નીકળ્યા હતા, ઉપાડે તો વ્યસ્ત આવતું હતું. વ્યસ્ત આવે તો પૂછ નહીં કઈ નતું કરી લે નોકરી તો મિત્રો અમારા મનોજભાઈ હવે તૈયાર થઈ જાવ, પરિમલભાઈ તૈયાર થઈ, કોઈ કામ કરવું છે નહીં તૈયાર એમ થવું. તો કોમ પટી ગયું સાબરામ શું કેવું એટલે એ તો સાથે કંઈ મહિના ખીવાય શું કેવું. તો ચાલો મિત્રો આપણે હવે જઈએ ઘરે. તો મિત્રો આપણે હવે જઈએ પેટ્રોલ પૂરીને જમવા તરફ. તો ચલો મિત્રો મળીએ जमवा तरफ सीधा. तो गाइस अभी हम आ चुके हैं मैं और परिमल भाई और मनोज भाई बिरयानी लेने के लिए. तो चलो મિત્રો આપણે બિરયાની લઈ લઈએ, પછી જઈએ આપણે ઘરે જઈને ખાશું. તો અત્યારે બિરયાની લઈ લઈએ. તો મિત્રો આપણે બિરયાની લઈ લીધી છે, હવે આપણે જઈએ ઘરે. ગાડી આજે હું ટનમાં નાખી જા મોડું. તો ચલો મિત્રો પછી આગળ જઈને મળીએ આપણે.
આપણે આવી ગયા છીએ ઘરે. છાશ લીધી વચ્ચેથી દુકાનથી. તો ચાલ મિત્રો ઉપર. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. હવે છાશ ને બિરયાની હવે લાવ્યા છે. હવે ખાઈ લઈએ આપણે. મનોજભાઈ હોય તો ખાધેલી બિરયાની પર ટેસ્ટ કરેલી. આપણે કેવી ટેસ્ટ કરશું તો કેવી લાગે જોઈએ. तो मित्रों बिरयानी काट ली थी आप कितनी सावधानी से निकाल रहे हैं दोनों भैया. हाँ हमारा परिवार भाई खुश थी गया. मोढ़ा में पानी आई गई. चलो मित्रों आप खाई दे दे मुंह को कावन कर चालू कर तो चलिए बेंच निकल जाता है मुँह से. तो चलो मित्रों अपना परिवार भाई ने मनोज भी खा मांड्या छो. सास पण ने काट दीधी છે હવે. તો ચલો મિત્રો ખાઈ લઈએ પછી મળીએ આપણે. બિરયાની ખાઈ લઈએ. તો મિત્રો હવે આપણે ખાવાનું ખાઈ લીધું છે અને પરિમરભાઈ વૈકાનું કે નાવા જતા રહ્યો. અમારા મનોજભાઈ વૈકાનું કપડાં ધોવું છું. કપડાં નહીં વાસણ કહેવાનું ચાલુ લે એ આ તો ચલો મિત્રો ખાઈ લીધું છે વૈકાનું. તો વૈકાન અમારા પરિમરભાઈ નાવા જાવ. હા મોજ હા એ વાયકણ મોજ ચાલુ ધોવાની તેમાં મોજ ચાલુ નાવાની મોજ ચાલુ વિડીયો બનાવવાની. તો ચલો મિત્રો આ બધું કમ્પલીટ પછી. તો હેલો મિત્રો બધા સુવા જતા રહે છે ધાબા ઉપર. તો મિત્રો આપણે પણ હવે સુવા જતા રહીએ. તો આજનું બ્લોગ આપણે વૈકણ એન્ડ કરીએ છીએ. તો ચલો મિત્રો મળીએ કાલ નવા બ્લોગમાં. તબ તક બાય.